તો આ તરફ કચ્છમાં પણ સતત બીજા દિવસે નુકસાનીનો વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છના અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। નલિયા, નરેડી, ખરાઈ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા। માવઠાને કારણે અબડાસામાં માર્ગો ઉપર પાણી વહેતા થયા। હવામાન વિભાગ મુજબ બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। તો કચ્છમાં પણ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છના આકાશમાંથી આ બરબાદીનો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે। અબડાસાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસ્યો કમોસમી વરસાદ। નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે। તો પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ થયો છે। અબડાસા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો બરબાદીનો વરસાદ। તોફાની વરસાદ થયો, ભારે પવન સાથે આ વરસાદ થયો છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થઈ શકે છે। જોઈ શકાય છે આકાશમાં જે રીતે કડકતી વીજળી જોવા મળી હતી, જાણે કે ચોમાસું હોય તે પ્રકારે વરસાદ વરસ્યો છે।